हाय हेलो नमस्कार हूँ नेहल बलदाणिया जेएनवी कच्छथी વીબી ઇન્સ્ટિટ્યૂટ એટલે મારું ખુદનું ઘર, મારો ખુદનો પરિવાર. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને મારું બીજું ઘર અને મારો આટલો મોટો પરિવાર મને મળી શકશે. મેં વીબી ઇન્સ્ટિટ્યૂટ વિશે ઘણું સાંભળેલું. વીબી ઇન્સ્ટિટ્યૂટ એટલે ભણવાની બાબતે સિરિયસનેસ હોય તો જ આવવાનું. મને પણ થયું કે હવે મારું 10th આવી ગયું છે તો હવે પણ મારે થોડુંક ભણવામાં સિરિયસ થઈ જવું જોઈએ, એટલે મેં વીબી ઇન્સ્ટિટ્યૂટને પસંદ કરેલું. અહીંયા મસ્તી મોજ મસ્તી બધું ખરું, પણ ભાવિન સરની એક વાત સાચી, અહીંયા ભણવાની બાબતે બહુ જ સ્ટ્રિક્ટ. અહીંના ટીચર્સ તો ગજબના, દુનિયાના ખૂણે ખૂણેથી ગોતી લાવેલા ટીચર. જ્યારે શૈલેન્દ્ર સરે અમારી જેએનવીમાં સાયન્સ ભણાવી ત્યારે જ અમને અહીંયાના ટીચર્સની અમને ખૂબી ખબર પડી ગઈ. અહીં અમારા સિનિયર્સે પણ અમને ઘણું બધું કહેલું. વીબી ઇન્સ્ટિટ્યૂટ ખૂબ જ સારું છે એ અમને અહીંયા આવીને ખબર પડી ગઈ. અમારા સ્કૂલ ટાઈમની તો કંઈ વાત જ અલગ છે. અમારો દિવસ દીપેશ સરની શાયરી અને મોટિવેશનલ સ્ટોરીથી ના થાય તો અમારો દિવસ સારો નથી જતો. એમની જ્ઞાનભરી અને કન્સેપ્ટ બેઝ વાતો સાંભળીને અમને ખૂબ જ મજા આવે છે. અમારા મેથ્સવાળા મયુર સર, એમના 2 મિનિટ પર ખૂબ જ કિંમતી. લાસ્ટ બેન્ચ વાળો હો ગયા ક્યાં ઉનકા, એ હંમેશા મને યાદ રહેશે. અમારા ક્ષિતિ મેમનો દરરોજનો એક ડાયલોગ, સો ફાર ખબર પડે છે ને, એ અમને હંમેશા યાદ રહેશે. અને હેમાંગી મેમના ઓર્ગેનિક કેમેસ્ટ્રીના લેક્ચર્સ, એ તો અમને ખૂબ જ યાદ રહેશે. બાયોવાળા વિશાલ સર, એ તો ઓલરાઉન્ડર, અમને બાયોલોજી ભણાવે અને જુનિયર્સને એસએસટી અને ઇંગ્લિશ ભણાવે. અમારા હર્ષ સર, જેમનું નામ જ હર્ષ છે, મસ્તીમાં અને ક્યારે અમારો સિલેબસ બતાવી દે અમને કશું ખબર નથી પડતી. મને અહીંયા 35 દિવસ નહીં વર્ષો નીકાળવાનું કહે તો પણ હું અહીંયા ખુશી નીકાળું. અહીં 10thની બુક્સનું જ જ્ઞાન નહીં, પરંતુ સાથે અહીંના ટીચર્સથી બહારનું અનોખું જ્ઞાન પણ અમને આપે છે. मेरे टीचर्स के चेहरे पे नूर है, मेरे टीचर्स के चेहरे पे नूर है, ज्ञान उनमें भरपूर है, ज्ञान उनमें भरपूर है. અહીંથી ગયા પછી પણ હું આ ઇન્સ્ટિટ્યૂટને નહીં ભૂલી શકું. અહીં કરેલી મોજ મસ્તી, ક્લાસમાં રમેલી રમતો અને અહીંથી પ્રાપ્ત કરેલો જ્ઞાન ભંડોળ મારા મેમરી કાર્ડમાં સેવ થઈ ગયો છે. હું આ વીબી ઇન્સ્ટિટ્યૂટથી વાયદો કરું છું કે હું 10thમાં સારું રિઝલ્ટ લાવીને વીબી ઇન્સ્ટિટ્યૂટે કરેલી મહેનતને હું સાકાર બનાવીશ. याद आते रहोगे आप हमें उस्ताद की तौर पर, याद आते रहोगे आप हमें उस्ताद की तौर पर, भूलूंगी ना कभी आपको आने वाले दौर पर, भूलूंगी ना कभी आने वाले दौर पर. थैंक यू सो मच.